નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 21 ઓગસ્ટ 2026ના આજના મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં 10 લાખ કરદાતાઓના રિફંડ પર લટકતી તલવાર. આઈઆરએસના નવા પ્રસ્તાવથી ગુજરાતીઓ સહિત લાખો પરિવારમાં ફફડાટ. જાણો કોના હજારો ડોલર અટવાશે અને કોને થશે સીધી અસર. શિકાગોમાં પેસેન્જરની રાહ જોતા ગુજરાતી ડ્રાઈવરને અચાનક આઈસ એજન્ટે ઘેરીને પહેરાવી હાથકડી. વોટ્સઅપ ગ્રુપમાં ફેલાયો ભારે ફફડાટ. આખરે શું હતો ગુનો અને ક્યાં છુપાયેલું છે રહસ્ય? 15 દિવસમાં 5200 ભારતીયો ડિપોર્ટ થવાનો દાવો કે મોટું ષડયંત્ર? H1B અને વિદ્યાર્થીઓ પર તવાઈ વચ્ચે સામે આવ્યું ચોંકાવનારું સત્ય. જાણો સોશિયલ મીડિયાના વાયરલ દાવાની અસલી હકીકત. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો NRI પલ્સ. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ, જો તમે દર વર્ષે ટેક્સ રિટર્ન ભરો છો, ટેક્સ રિફંડની રાહ જુઓ છો અથવા બાળકો, શિક્ષણ કે ઓછી આવકના આધારે ટેક્સ ક્રેડિટ મેળવો છો, તો આજના આ સમાચારને સામાન્ય સમાચાર સમજીને આગળ ન વધતા, કારણ કે અમેરિકાની ફેડરલ સરકાર તરફથી ટેક્સ ક્રેડિટને લઈને એવો મોટો પ્રસ્તાવ સામે આવ્યો છે જેની અસર અંદાજે 10 લાખ લોકો સુધી પહોંચી શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે વાત માત્ર ટેક્સની ગણતરીની નથી, પરંતુ ટેક્સ તરીકે ચૂકવેલા પૈસા પાછા મળતા રિફંડની છે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અને આઈઆરએસે નવા પ્રસ્તાવિત નિયમો જાહેર કર્યા છે, જેમાં 4 મહત્વના ટેક્સ ક્રેડિટના રિફંડવાળા ભાગ માટે પાત્રતા અંગે નવા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. હવે ભારતીયો અને ગુજરાતીઓ માટે સૌથી મહત્વની વાત એ છે કે આ સમાચારનો અર્થ એવો નથી કે અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રન્ટનું ટેક્સ રિફંડ બંધ થઈ જશે. નિયમ ખાસ કરીને ત્યારે મહત્વનો બને છે જ્યારે કોઈ ટેક્સ ક્રેડિટ તમારી કુલ ટેક્સ જવાબદારી કરતા વધારે હોય અને એ વધારાની રકમ તમને રિફંડ તરીકે પાછી મળવાની હોય. એટલે માનીએ કે તમારી ટેક્સ જવાબદારી $2000 છે અને પાત્ર ક્રેડિટ $5000 બને છે, તો વધારાના $3000 રિફંડ તરીકે મળવાના હોય છે. નવા પ્રસ્તાવમાં આ વધારાની રકમ મેળવવા માટે ઇમિગ્રેશનનો દરજ્જો મહત્વનો બની શકે છે. ટ્રેઝરી અને આઈઆરએસના જણાવ્યા પ્રમાણે 1996ના ફેડરલ કાયદા હેઠળ જાહેર લાભ મેળવવાની પાત્રતાના નિયમોને આ ટેક્સ ક્રેડિટના રિફંડવાળા ભાગ પર પણ લાગુ કરવામાં આવશે. તો કયા 4 ટેક્સ ક્રેડિટ આ નિયમ હેઠળ આવી રહ્યા છે? પહેલો છે અર્ન્ડ ઇન્કમ ટેક્સ ક્રેડિટ, જે ઓછી અને મધ્યમ આવક ધરાવતા કામદારો અને પરિવારો માટે મહત્વનો છે. બીજો છે ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ, જે બાળકો ધરાવતા પરિવારો માટે મહત્વનો છે. ત્રીજો છે અમેરિકન ઓપોર્ચ્યુનિટી ટેક્સ ક્રેડિટ, જે ઉચ્ચ શિક્ષણના ચોક્કસ ખર્ચ સાથે જોડાયેલો છે. અને ચોથો છે અડોપ્શન ટેક્સ ક્રેડિટ, એટલે બાળકને દત્તક લેવા સાથે જોડાયેલા ચોક્કસ ખર્ચ માટે મળતો લાભ. આ ચારેયના રિફંડવાળા ભાગ અંગે સરકાર હવે પાત્રતા વધુ કડક રીતે લાગુ કરવા માંગે છે અને અહીંથી શરૂ થાય છે સૌથી મોટો ફેરફાર. પ્રસ્તાવ મુજબ આ રિફંડ મેળવવા માટે કરદાતા રિટર્ન ભરવાના દિવસે અમેરિકન નાગરિક, અમેરિકન નેશનલ અથવા કાયદા હેઠળ માન્ય ક્વોલિફાઈડ એલિયન હોવો જરૂરી રહેશે. આ કેટેગરીમાં ચોક્કસ કાયદેસર દરજ્જો ધરાવતા લોકો આવે છે, જેમાં ગ્રીન કાર્ડ ધારકો, શરણાર્થીઓ અને કાયદામાં નક્કી કરાયેલી કેટલીક અન્ય કેટેગરીઓનો સમાવેશ થાય છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે એક વાત સ્પષ્ટ સમજી લેવી જરૂરી છે કે ઇમિગ્રન્ટ અને અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ એક જ વસ્તુ નથી. ગ્રીન કાર્ડ ધરાવતી વ્યક્તિને માત્ર ઇમિગ્રન્ટ હોવાના કારણે આ પ્રસ્તાવ હેઠળ બહાર કરવામાં આવતી નથી. બીજી તરફ અનડોક્યુમેન્ટેડ અથવા કાયદા હેઠળ પાત્ર ન ગણાતી વ્યક્તિ માટે રિફંડવાળા ભાગમાં મોટો ફેરફાર આવી શકે છે. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ વાત છે, આ પ્રસ્તાવનો અર્થ એવો નથી કે પાત્ર ન ગણાતી વ્યક્તિને ટેક્સ ક્રેડિટનો કોઈ પણ લાભ નહીં મળે. જો વ્યક્તિ અન્ય શરતો હેઠળ ક્રેડિટ મેળવવા પાત્ર હોય તો તે પોતાની ટેક્સની જવાબદારી ઘટાડવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. એટલે વાત ટેક્સ ક્રેડિટ સંપૂર્ણપણે બંધ થવાની નથી. વાત ખાસ કરીને ટેક્સની જવાબદારી કરતા વધારે મળતી રિફંડની રકમની છે. હવે સવાલ એ છે કે સરકાર આ પગલું કેમ લઈ રહી છે? ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ફેડરલ કાયદા હેઠળ જે લોકો જાહેર લાભ મેળવવા માટે પાત્ર નથી, તેમને કરદાતાઓના પૈસામાંથી મળતા રિફંડ અટકાવવા અને ટેક્સ વ્યવસ્થાની પારદર્શિતા જાળવવા આ નિયમ લાવવામાં આવી રહ્યો છે.
સરકારની દલીલ છે કે અમેરિકન કરદાતાઓના પૈસાથી આપવામાં આવતા રિફંડ માત્ર કાયદા હેઠળ પાત્ર લોકો સુધી જ પહોંચવા જોઈએ. પરંતુ ભારતીય અને ગુજરાતી પરિવારો માટે સૌથી મોટો સવાલ છે કે આ નિયમ ક્યારથી લાગુ થશે. અહીં પણ ખૂબ મહત્વની વાત છે. આ હમણાં અંતિમ નિયમ નથી. ટ્રેઝરી અને IRSએ તેને પ્રસ્તાવિત નિયમ તરીકે રજૂ કર્યો છે. એટલે હાલમાં આને નવો નિયમ લાગુ થઈ ગયો એવું માનવું યોગ્ય નથી. સરકાર લોકો પાસેથી અભિપ્રાય અને સૂચનો લેશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય આવી શકે છે. એટલે જો તમે અમેરિકા રહેતા ભારતીય છો અને ખાસ કરીને ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ, અર્ન ઇન્કમ ટેક્સ ક્રેડિટ અથવા શિક્ષણ સાથે જોડાયેલા ક્રેડિટ મેળવો છો, તો અત્યારે સૌથી જરૂરી બાબત ગભરાવાની નહીં, પરંતુ પોતાની ઇમિગ્રેશન સ્થિતિ અને ટેક્સ પાત્રતાને યોગ્ય રીતે સમજવાની છે. ખાસ કરીને અનડોક્યુમેન્ટેડ લોકો માટે આ સમાચાર વધુ મહત્વના છે, કારણ કે જો આ પ્રસ્તાવ અંતિમ બની જાય અને તેમની સ્થિતિ કાયદા હેઠળ પાત્ર કેટેગરીમાં ન આવે તો ટેક્સની જવાબદારી કરતાં વધારે મળતા રિફંડ પર અસર પડી શકે છે. બીજી તરફ અમેરિકન નાગરિક, અમેરિકન નેશનલ અને પાત્ર કાયદેસર ઇમિગ્રેશન દરજ્જો ધરાવતા લોકો માટે પ્રસ્તાવમાં રિફંડ મેળવવાની પાત્રતા રાખવામાં આવી છે. સંયુક્ત રીતે ટેક્સ રિટર્ન ભરતા પતિ પત્ની માટે પણ મહત્વનો નિયમ છે. જો દંપતી સાથે મળીને રિટર્ન ફાઇલ કરે છે તો પ્રસ્તાવ મુજબ ઓછામાં ઓછો એક પતિ કે પત્ની અમેરિકન નાગરિક, અમેરિકન નેશનલ અથવા કાયદા હેઠળ પાત્ર વ્યક્તિ હોવી જરૂરી છે. એટલે પતિ પત્ની બંનેની ઇમિગ્રેશન સ્થિતિ મહત્વની બની શકે છે. હવે સૌથી મોટો સવાલ, શું આનો અર્થ એ છે કે અમેરિકામાં રહેતા દરેક ભારતીયને હવે ટેક્સ રિફંડ ઓછું મળશે? જવાબ છે ના. જો તમે અમેરિકન નાગરિક છો, ગ્રીન કાર્ડ ધરાવો છો અથવા અન્ય રીતે પાત્ર કેટેગરીમાં આવો છો અને ક્રેડિટ માટેની બાકીની શરતો પણ પૂરી કરો છો, તો માત્ર ભારતીય મૂળના હોવાના કારણે તમારું રિફંડ બંધ થવાનું નથી. આ પ્રસ્તાવ મૂળ દેશ પર નહીં, પરંતુ કાયદા હેઠળની પાત્રતા અને ઇમિગ્રેશન સ્થિતિ પર આધારિત છે. એટલે બધા ઇમિગ્રન્ટના ટેક્સ રિફંડ બંધ જેવી વાત પર વિશ્વાસ ન કરવો. હકીકત એ છે કે નિયમ મુખ્યત્વે રિફંડવાળા ભાગ પર કેન્દ્રિત છે અને હવે સૌથી મોટો આંકડો, આ પ્રસ્તાવથી અંદાજે 10 લાખ લોકો અસરગ્રસ્ત થઈ શકે છે અને સરકારના અંદાજ પ્રમાણે લગભગ $3 અબજની બચત થઈ શકે છે. આ કારણે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ ખાસ કરીને આગામી ટેક્સ રિટર્ન ભરતા પહેલા પોતાની ચોક્કસ સ્થિતિ સમજવી જરૂરી બની શકે છે. ખાસ કરીને જો તમારા પરિવારમાં બાળકો છે, તમે ઓછી અથવા મધ્યમ આવક ધરાવો છો અથવા શિક્ષણ સાથે જોડાયેલો ટેક્સ લાભ લો છો, તો કયો લાભ રિફંડ વાળો છે અને કયો માત્ર ટેક્સ ઘટાડે છે તે સમજવું જરૂરી છે. સૌથી મહત્વની વાત, ફરી એકવાર, આ પ્રસ્તાવ હજી અંતિમ નથી. એટલે આજે કોઈને પણ એવું કહેવું યોગ્ય નહીં બને કે હવેથી અનડોક્યુમેન્ટેડ લોકોને ચારેય ટેક્સ ક્રેડિટ મળવાના જ નથી. સાચી વાત એ છે કે સરકાર આ 4 ટેક્સ ક્રેડિટના રિફંડવાળા ભાગ માટે પાત્રતા અમેરિકન નાગરિકો, અમેરિકન નેશનલ્સ અને કાયદા હેઠળ પાત્ર લોકોને મર્યાદિત કરવાની દિશામાં આગળ વધી રહી છે. જો આ પ્રસ્તાવ અંતિમ બને છે તો અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે ટેક્સ રિટર્ન ભરતી વખતે પોતાની ઇમિગ્રેશન સ્થિતિને ધ્યાનમાં લેવી વધુ જરૂરી બની શકે છે. એટલે મિત્રો, અમેરિકામાં રહો છો, ટેક્સ ભરો છો અને દર વર્ષે રિફંડની રાહ જુઓ છો, તો આ સમાચારને સાચી રીતે સમજવા ખૂબ જરૂરી છે. કારણ કે એક નાની પાત્રતાની શરત તમારા હજારો ડોલરના સંભવિત રિફંડ પર અસર કરી શકે છે. પરંતુ અત્યારે ગભરાવાની જરૂર નથી, કારણ કે આ હજી પ્રસ્તાવ છે, અંતિમ નિયમ નહીં. કોઈ પણ ટેક્સ કે ઇમિગ્રેશન નિર્ણય લેતા પહેલા યોગ્ય નિષ્ણાંતની સલાહ લેવી વધુ સુરક્ષિત રહેશે. આ સમાચારને લઈને એક વધુ મહત્વની વાત એ છે કે જો આ પ્રસ્તાવ અંતિમ નિયમ બની જાય તો આગામી વર્ષોમાં ટેક્સ રિટર્ન ભરતી વખતે ઇમિગ્રેશન દરજ્જાની ચકાસણી વધુ મહત્વની બની શકે છે. તેથી અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ પોતાના ટેક્સ દસ્તાવેજો, આવકની વિગતો અને ઇમિગ્રેશન સ્થિતિ અંગેના પુરાવા યોગ્ય રીતે સાચવી રાખવા જોઈએ. ખાસ કરીને બાળકો માટે મળતા ટેક્સ લાભ અને શિક્ષણના લાભ અંગે ખોટી માહિતી આપવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલે નિયમ અંતિમ ન થાય ત્યાં સુધી સત્તાવાર જાહેરાત પર નજર રાખવી સૌથી યોગ્ય રહેશે. કલ્પના કરો, તમે રોજની જેમ તમારી કાર લઈને એક પેસેન્જરને લેવા જાઓ છો. લોકેશન પર પહોંચો છો અને તમે હજુ પેસેન્જરની રાહ જોઈ રહ્યા છો. એટલામાં અચાનક આઈસના એજન્ટ્સ તમારી આસપાસ આવી જાય, તમને ઘેરી લે અને સીધી હાથકડી પહેરાવી દે.
શિકાગોમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આવી વાત સાંભળવી પણ ચોંકાવનારી છે, કારણ કે સામે આવેલી માહિતી પ્રમાણે શિકાગો વિસ્તારમાં રાઇડ આપવાનું કામ કરતા એક ગુજરાતી વ્યક્તિની આઈસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિ કોઈ ગુનામાં સામેલ હતો કે નહીં, તેની ઇમિગ્રેશન સ્થિતિ શું હતી અને આઈસે તેને કયા કારણસર અટકાવ્યો તેની હજુ સુધી સત્તાવાર અને સંપૂર્ણ માહિતી સામે આવી નથી. પરંતુ આ ઘટનાની વાત શિકાગોમાં રહેતા ગુજરાતીઓના વોટ્સઅપ ગ્રુપ સુધી પહોંચી ગઈ છે અને લોકો એકબીજાને મેસેજ કરીને સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બુધવારની સવારે લગભગ 9:30 વાગ્યાની આસપાસ ઓક ફોરેસ્ટના ઇન્ડિપેન્ડન્સ વિસ્તારમાં એક ઇન્ટરસેક્શન નજીક આ વ્યક્તિને આઈસ અધિકારીઓએ કસ્ટડીમાં લીધો હોવાની વાત સામે આવી છે. કહેવાય છે કે આ વ્યક્તિ એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પોતાના પેસેન્જરને લેવા માટે પહોંચ્યો હતો અને તે જ સમયે આઈસના એજન્ટ્સે તેને ઘેરી લીધો હતો. ત્યારબાદ તેને હાથકડી પહેરાવીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાની માહિતી છે. હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આઈસના એજન્ટ્સ ત્યાં પહેલેથી હાજર હતા કે પછી આ વ્યક્તિને કોઈ ચોક્કસ કારણસર ટ્રેક કરવામાં આવી રહ્યો હતો. શું એજન્ટ્સને તેની ઇમિગ્રેશન સ્થિતિ અંગે અગાઉથી કોઈ માહિતી હતી કે પછી આ માત્ર એક સામાન્ય ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ કાર્યવાહી હતી? આ બધા સવાલોના જવાબ હજુ સ્પષ્ટ નથી. આ વ્યક્તિનું નામ નગીનભાઈ હોવાનું કેટલાક લોકો કહી રહ્યા છે, પરંતુ અહીં ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે આ નામની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એટલે માત્ર વોટ્સઅપ મેસેજ અથવા સોશિયલ મીડિયા પર ફરતી માહિતીના આધારે કોઈ વ્યક્તિનું નામ જાહેર કરવું યોગ્ય નથી. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો માટે આ વાત ખાસ સમજવાની વાત છે, કારણ કે ઇમિગ્રેશન સંબંધિત કોઈ પણ ઘટનામાં અડધી અધૂરી માહિતી ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે અને ક્યારેક એક વ્યક્તિ અંગેની અફવા આખા સમુદાયમાં ભયનું વાતાવરણ ઊભું કરી શકે છે. હાલમાં મળેલી વિગતો પ્રમાણે ધરપકડ કરાયેલા વ્યક્તિની ઉંમર કેટલી છે, તે અમેરિકામાં કેટલા વર્ષથી રહે છે, તેની ઇમિગ્રેશન કેટેગરી શું છે, તેની પાસે કયો સ્ટેટસ હતો કે નહોતો, તે કયા પ્રકારનું રાઇડ શેર કામ કરતો હતો અને તેના પરિવારના સભ્યો અમેરિકામાં તેની સાથે રહે છે કે નહીં, તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. એટલે આ ઘટનાને સમજતી વખતે આપણે એક વાત સ્પષ્ટ રાખવી પડશે કે ધરપકડ થઈ હોવાની ચર્ચા અને ધરપકડનું સત્તાવાર કારણ આ બંને અલગ બાબતો છે. પરંતુ આ ઘટના એટલા માટે મહત્વની છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના અલગ અલગ વિસ્તારોમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને લઈને ભારતીય અને ગુજરાતી સમુદાયમાં ચિંતા વધી છે. ખાસ કરીને જે લોકો ડ્રાઇવિંગ, ડિલિવરી, રાઇડ શેર, કન્સ્ટ્રક્શન, રેસ્ટોરન્ટ અથવા અન્ય જાહેર સંપર્કવાળા કામ કરે છે, તેઓ માટે ઇમિગ્રેશન સંબંધિત દસ્તાવેજો અને પોતાના કાનૂની સ્ટેટસ અંગે સજાગ રહેવું ખૂબ જરૂરી છે. હવે અહીં બીજી મહત્વની વાત સમજવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિને આઈસ દ્વારા અટકાવવામાં આવે તો તેનો અર્થ આપમેળે એ નથી કે તે વ્યક્તિ કોઈ ગુનામાં દોષિત સાબિત થઈ ગઈ છે. ઇમિગ્રેશન કસ્ટડી અને ક્રિમિનલ કન્વિક્શન બે અલગ કાનૂની બાબતો છે. વ્યક્તિની ચોક્કસ સ્થિતિ જાણવા માટે સત્તાવાર રેકોર્ડ, કોર્ટ રેકોર્ડ અથવા તેના વકીલ દ્વારા આપવામાં આવેલી માહિતી જરૂરી બને છે. આ કારણે આ ઘટનામાં પણ જ્યાં સુધી સત્તાવાર માહિતી બહાર ન આવે ત્યાં સુધી નગીનભાઈની ધરપકડ થઈ, તેનો ચોક્કસ ઇમિગ્રેશન સ્ટેટસ આ હતો અથવા તેને આ કારણસર પકડવામાં આવ્યો જેવા દાવાઓને અંતિમ સત્ય માનવું યોગ્ય નથી. પરંતુ ગુજરાતીઓ માટે આ ઘટનામાંથી એક મોટો સવાલ જરૂર ઊભો થાય છે. જો તમે અમેરિકામાં રહો છો અને તમારું કામ તમને દરરોજ અલગ અલગ ઘરો, બિલ્ડિંગો અને વિસ્તારોમાં લઈ જાય છે, તો તમારી પાસે તમારા જરૂરી ઇમિગ્રેશન દસ્તાવેજોની માહિતી અને કાનૂની સલાહની વ્યવસ્થા કેટલી મજબૂત છે. ખાસ કરીને રાઇડ શેર ડ્રાઈવરો માટે આ વાત મહત્વની છે, કારણ કે તેઓ રોજ અનેક અજાણ્યા લોકો સાથે સંપર્કમાં આવે છે અને અલગ અલગ સ્થળોએ જતા હોય છે. જો કે ફરી એકવાર કહી દઈએ કે આ ઘટનાના આધારે દરેક ડ્રાઈવર માટે કોઈ નવો નિયમ લાગુ થયો છે એવું કહેવું યોગ્ય નથી. આ એક કથિત આઈસ કાર્યવાહી અંગેની માહિતી છે અને તેની સંપૂર્ણ વિગતોની હજુ રાહ જોવી પડશે. હવે વાત કરીએ શિકાગોમાં રહેતા ગુજરાતી પરિવારોની. ઘણા પરિવારો એકબીજા સાથે વોટ્સઅપ ગ્રુપ દ્વારા સમાચાર શેર કરે છે. કોઈ વ્યક્તિને કંઈક માહિતી મળે એટલે તરત જ સાવધાન રહેજો, આઈસ આવી ગયું, ફલાણા વ્યક્તિને પકડી લીધા જેવા મેસેજો ફોરવર્ડ થવા લાગે છે. આવી સ્થિતિમાં સૌથી મહત્વની બાબત છે મેસેજ ફોરવર્ડ કરતા પહેલા માહિતીનું સોર્સ તપાસવું. ખાસ કરીને વ્યક્તિનું નામ, ફોટો, સરનામું, ઇમિગ્રેશન સ્ટેટસ અથવા
આરોપ જેવી સંવેદનશીલ માહિતી હોય તો વધુ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે ખોટી માહિતી કોઈ નિર્દોષ વ્યક્તિ માટે ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે. આ ઘટનામાં પણ નગીનભાઈ નામની ચર્ચા થઈ રહી છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ ન હોવાથી આપણે તેને પુષ્ટિ થયેલી ઓળખ તરીકે રજૂ કરી શકતા નથી. હવે સવાલ એ પણ છે કે આ વ્યક્તિ હાલમાં ક્યાં છે? શું તેને ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં લઈ જવામાં આવ્યો છે? શું તેને કોઈ વકીલ મળ્યો છે? શું તેની સામે કોઈ ઇમિગ્રેશન કેસ પહેલેથી ચાલી રહ્યો હતો? શું તેના પરિવારને જાણ કરવામાં આવી છે? આમાંથી કોઈ સવાલનો વિશ્વસનીય જવાબ હાલમાં ઉપલબ્ધ નથી, અને કદાચ આ જ કારણ છે કે શિકાગોમાં રહેતા ઘણા ગુજરાતીઓમાં ચિંતા વધી રહી છે. જો તમે અમેરિકામાં રહો છો અને તમારી ઇમિગ્રેશન સ્થિતિને લઈને કોઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપ ગ્રુપની સલાહ કરતા લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન એટર્ની પાસેથી વ્યક્તિગત કાનૂની સલાહ લેવી વધુ સુરક્ષિત છે. તમારા કેસના દસ્તાવેજો, કોર્ટની તારીખો, યુએસસીઆઈએસના નોટિસ, પાસપોર્ટ અને અન્ય મહત્વના રેકોર્ડ વ્યવસ્થિત રાખવા પણ જરૂરી છે. પરંતુ આનો અર્થ એવો નથી કે દરેક ગુજરાતી કે ભારતીય વ્યક્તિએ ડરી જવું જોઈએ. તેના બદલે સમજદારીથી પોતાની કાનૂની સ્થિતિ સમજવી અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવો જરૂરી છે, કારણ કે આવી ઘટનાઓમાં અફવા ઘણી ઝડપથી ફેલાય છે, પરંતુ સત્ય બહાર આવવામાં સમય લાગી શકે છે. આ કેસમાં પણ હવે સૌથી વધુ રાહ રહેશે સત્તાવાર માહિતીની. આઈસ તરફથી કોઈ નિવેદન આવે છે કે નહીં, કોર્ટ અથવા ઇમિગ્રેશન રેકોર્ડમાં શું જોવા મળે છે, અને પરિવાર કે કાનૂની પ્રતિનિધિ તરફથી શું માહિતી આપવામાં આવે છે. ત્યાં સુધી એટલું જ કહી શકાય કે ઓક ફોરેસ્ટના ઇન્ડિપેન્ડન્સ વિસ્તારમાં બુધવારે સવારે એક રાઇડ શેર ડ્રાઈવરની આઈસ દ્વારા કથિત ધરપકડની માહિતી શિકાગોના ગુજરાતી સમુદાયમાં ચર્ચાનો વિષય બની છે. પરંતુ ધરપકડ કરાયેલા વ્યક્તિની ઓળખ, ઉંમર, ઇમિગ્રેશન સ્ટેટસ અને ધરપકડનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ નથી. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ, ખાસ કરીને શિકાગો વિસ્તારમાં રહેતા લોકો, આ સમાચારને ગંભીરતાથી લો, પરંતુ ગભરાશો નહીં અને અપ્રમાણિત મેસેજને સત્ય માનીને આગળ ન ફેલાવો. અને સૌથી મહત્વની વાત, જો તમારા પરિવારના કોઈ સભ્યનું ઇમિગ્રેશન કેસ ચાલી રહ્યું હોય અથવા તમને તમારા સ્ટેટસ અંગે કોઈ શંકા હોય તો છેલ્લી ઘડીએ મુશ્કેલી ઊભી થાય તેની રાહ ન જુઓ. તમારી કાનૂની સ્થિતિ વિશે અગાઉથી યોગ્ય સલાહ લો, જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો અને તમારા અધિકારો વિશે જાણકારી મેળવો, કારણ કે અમેરિકામાં રહેતા આપણા ગુજરાતી સમાજ માટે આજની આ ઘટના માત્ર એક વ્યક્તિની કથિત ધરપકડનો સમાચાર નથી, પરંતુ એક મોટો સંદેશ પણ છે. અફવાથી નહીં, માહિતીથી સાવધાન રહો. ડરથી નહીં, કાયદાની સમજથી આગળ વધો. અને આ ઘટનામાં જેમ જેમ કોઈ સત્તાવાર અને વિશ્વસનીય માહિતી સામે આવશે, તેમ આ કેસની સાચી હકીકત વધુ સ્પષ્ટ થશે. કલ્પના કરો કે તમે લાખો રૂપિયા ખર્ચીને કાયદેસર વિઝા પર અમેરિકા પહોંચ્યા છો, ભણ્યા છો, નોકરી મેળવી છે, પરિવાર વસાવ્યો છે અને તમને લાગે છે કે હવે બધું સુરક્ષિત છે. પરંતુ અચાનક ઇમિગ્રેશન અધિકારીઓ દરવાજે આવે અને તમારી સામે ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ થઈ જાય તો? છેલ્લા કેટલાક દિવસોમાં એક અહેવાલે અમેરિકામાં રહેતા ભારતીયોમાં ભારે ચિંતા ફેલાવી છે કે ઓગસ્ટના માત્ર 15 દિવસમાં જ અમેરિકાથી 5200 ભારતીયોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે, અને દર ત્રીજા અઠવાડિયે ભારત માટે ડિપોર્ટેશન ફ્લાઇટ આવી રહી છે, જ્યારે કેનેડામાંથી પણ 1500 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કરવામાં આવી શકે છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ છે, શું ખરેખર માત્ર 15 દિવસમાં 5200 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે? જો તમે પણ આ આંકડો સાંભળીને ચોંકી ગયા હોવ તો આગળની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ સમગ્ર મામલામાં એક મોટું ફેક્ટ ચેક સામે આવે છે અને આંકડાઓને સમજ્યા વગર આખા સમાચારનો અર્થ જ બદલાઈ જાય છે. મળતી વિગતો પ્રમાણે અખબારી અહેવાલમાં 5200 નો આંકડો સામે આવ્યો હતો, પરંતુ આ આંકડો માત્ર ભારતીયોના હોવાનો દાવો સાચો નથી માનવામાં આવી રહ્યો. હકીકતમાં આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા 15 દિવસના સમયગાળામાં અમેરિકાભરમાંથી કુલ આશરે 5200 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે ડિપોર્ટેશનની કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત છે, જેમાં ભારત ઉપરાંત મેક્સિકો, અલ સાલ્વાડોર, વેનેઝુએલા, કોલંબિયા સહિત અનેક દેશોના લોકો સામેલ હોઈ શકે છે. એટલે 5200 ને સીધા 5200 ભારતીયો તરીકે રજૂ કરવું ભ્રામક બની શકે છે. હવે અહીં એક સરળ ગણતરી પણ સમજવી જરૂરી છે.
જો દર ત્રીજા અઠવાડિયે ભારત માટે ડિપોર્ટેશન ફ્લાઇટ આવતી હોય અને એક ફ્લાઇટમાં અંદાજે 150 થી 200 લોકો જતા હોય તો માત્ર 15 દિવસમાં 5200 ભારતીયોને ફ્લાઇટ દ્વારા ભારત મોકલવામાં આવ્યા હોવાનો દાવો વ્યવહારિક રીતે પણ ગંભીર સવાલ ઊભો કરે છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓએ સૌથી પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે 5200 નો આંકડો સાંભળીને ગભરાઈ જવાની જરૂર નથી, પરંતુ તેનો અર્થ સમજવો ખૂબ જરૂરી છે. હવે આવીએ એ મુદ્દા પર જે ખરેખર ચિંતાજનક છે. અમેરિકામાં હાલ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ કડક બની રહ્યું છે અને તેની અસર માત્ર સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે આવેલા લોકો સુધી મર્યાદિત રહેતી નથી. H-1B, O-1 જેવા વર્ક વિઝા ધરાવતા પ્રોફેશનલ્સ અને F-1 જેવા સ્ટુડન્ટ વિઝા પર રહેલા વિદ્યાર્થીઓ પણ પોતાના ઇમિગ્રેશન સ્ટેટસને લઈને ખૂબ જ સાવચેત રહેવા પડે છે. ડોક્ટર હોય, સોફ્ટવેર એન્જિનિયર હોય, માસ્ટર્સ કરતો વિદ્યાર્થી હોય કે PhD કરી રહેલો ભારતીય હોય, વિઝાની શરતોનું ઉલ્લંઘન થાય તો કાયદાકીય મુશ્કેલી ઊભી થઈ શકે છે. અને અહીં જ સૌથી મહત્વની વાત આવે છે. અમેરિકામાં કાયદેસર રીતે રહેવાનો અર્થ એ નથી કે કોઈ પણ નિયમ તોડ્યા પછી પણ ઇમિગ્રેશનની ચિંતા કરવાની જરૂર નહીં રહે. તમારો વિઝા કાયદેસર હોય છતાં જો તમે તમારી વિઝા કેટેગરીની શરતોનું ઉલ્લંઘન કરો, અનધિકૃત કામ કરો અથવા અન્ય ગંભીર ઇમિગ્રેશન સમસ્યા ઊભી થાય તો કાર્યવાહી થઈ શકે છે. ઉદાહરણ તરીકે H-1B કર્મચારીની નોકરી છૂટી જાય ત્યારે સામાન્ય રીતે ચોક્કસ શરતો હેઠળ 60 દિવસનો ગ્રેસ પીરિયડ ઉપલબ્ધ હોય છે, પરંતુ આ સમયગાળામાં શું કરવું અને શું ન કરવું તે સમજવું અત્યંત જરૂરી છે. નોકરી જતી રહી એટલે તરત જ કોઈ પણ રેસ્ટોરન્ટ, સ્ટોર અથવા બીજી જગ્યાએ રોકડમાં પાર્ટ ટાઈમ કામ શરૂ કરી દેવું સલામત નથી. H-1B ની મંજૂર રોજગાર શરતો બહારનું કામ ગંભીર ઇમિગ્રેશન સમસ્યા ઊભી કરી શકે છે. એટલે અમેરિકામાં રહેલા ભારતીયો માટે આજનો સૌથી મોટો મેસેજ છે, નોકરી જતી રહે તો ગભરાશો નહીં, પરંતુ ઇમિગ્રેશન એટર્ની સાથે વાત કર્યા વગર અનધિકૃત કામ શરૂ પણ ન કરશો. હવે વાત કરીએ ટ્રાફિક નિયમોની. સોશિયલ મીડિયા પર એવા દાવા પણ જોવા મળે છે કે માત્ર રેડ લાઇટ ક્રોસ કરવા જેવા નાના ટ્રાફિક ઉલ્લંઘન બદલ ભારતીય વિદ્યાર્થીઓને સીધા ડિપોર્ટ કરી દેવામાં આવ્યા. અહીં પણ ખૂબ સાવચેતી જરૂરી છે. દરેક ટ્રાફિક ટિકિટનો અર્થ ડિપોર્ટેશન એવો નથી, પરંતુ ટ્રાફિક કેસ ગંભીર બને, ધરપકડ થાય, કોર્ટના આદેશોની અવગણના થાય અથવા અન્ય ઇમિગ્રેશન સમસ્યા સાથે જોડાય તો પરિસ્થિતિ અલગ બની શકે છે. એટલે અમેરિકામાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સે એક વાત યાદ રાખવી, નાનો નિયમ હોય કે મોટો, સ્થાનિક કાયદાનું પાલન કરવું જ સૌથી સુરક્ષિત રસ્તો છે. હવે સોશિયલ મીડિયાની વાત કરીએ તો આ મુદ્દો પણ ખૂબ ચર્ચામાં છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા એક્સ પર સરકારની નીતિની ટીકા કરવાથી જ કોઈ ભારતીયોને આપમેળે ડિપોર્ટ કરી દેવામાં આવે છે એવો સીધો નિયમ માની લેવો યોગ્ય નથી. પરંતુ ઇમિગ્રેશન અને સોશિયલ મીડિયા સંબંધિત તપાસના અહેવાલો સામે આવતા હોવાથી કોઈ પણ વ્યક્તિએ પોતાના પોસ્ટ, જાહેર નિવેદનો અને કાયદાકીય સ્થિતિ અંગે સાવચેતી રાખવી જોઈએ. ખાસ કરીને હિંસા માટે ઉશ્કેરણી, ધમકી અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલી સામગ્રી ગંભીર પરિણામ લાવી શકે છે. એટલે સરકારની ટીકા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. હવે વાત કરીએ ડિપોર્ટેશનની પ્રક્રિયાની. અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા કેટલાક લોકોને ચાર્ટર્ડ ફ્લાઇટ્સ મારફતે ભારત લાવવામાં આવ્યા હોવાના અહેવાલો ભૂતકાળમાં સામે આવ્યા છે. અને કેટલાક કિસ્સાઓમાં ડિપોર્ટીઓને હથકડી અથવા અન્ય નિયંત્રણોમાં રાખવામાં આવ્યા હોવાની તસવીરો અને અહેવાલોએ ભારે ચર્ચા જગાવી છે. 2025માં અમેરિકી લશ્કર વિમાન C-17 દ્વારા 104 ભારતીયોને અમૃતસર લાવવામાં આવ્યા હતા. એટલે કે 104 ભારતીયોને અમૃતસર લાવવામાં આવ્યા હતા. ત્યારે પણ આ મુદ્દે ભારતમાં ભારે રાજકીય અને સામાજિક ચર્ચા થઈ હતી. પરંતુ અહીં પણ દરેક ડિપોર્ટેશન ફ્લાઇટમાં દરેક વ્યક્તિને એક સરખી રીતે લોખંડની બેડીઓમાં રાખવામાં આવે છે એવું સામાન્યકરણ કરવું યોગ્ય નથી. હવે સરકારી આંકડાની વાત કરીએ તો વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર 2025માં 3567 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, જે અગાઉના ઘણા વર્ષોની સરખામણીમાં મોટો આંકડો હતો. અને જો 2026ની શરૂઆતથી ઓગસ્ટની શરૂઆત સુધીના અંદાજિત 1273 ભારતીયોના આંકડા સાથે તેને જોડવામાં આવે તો જાન્યુઆરી 2025 થી ઓગસ્ટ 2026ની શરૂઆત સુધીમાં
આ સંખ્યા અંદાજે 4,840 થાય છે. એટલે ફરી એકવાર સ્પષ્ટ થાય છે કે માત્ર ઓગસ્ટના પહેલા 15 દિવસમાં 5200 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હોવાનો દાવો આ આંકડાઓ સાથે મેળ ખાતો નથી. પરંતુ આનો અર્થ એવો બિલકુલ નથી કે ભારતીયો માટે ખતરો નથી. હકીકતમાં અમેરિકામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ કડક થઈ રહ્યું છે અને આ બદલાયેલા વાતાવરણમાં કાયદેસર સ્ટેટસ જાળવવો પહેલા કરતા વધુ મહત્વનો બની ગયો છે. ખાસ કરીને હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાંથી ડંકી રૂટ મારફતે અમેરિકા પહોંચેલા ઘણા યુવાનો ભારે દેવું કરીને વિદેશ ગયા હતા. કેટલાક પરિવારો જમીન વેચીને તો કેટલાકે 40 થી 60 લાખ રૂપિયા સુધીનું દેવું કરીને પોતાના સંતાનોને અમેરિકા મોકલ્યા હતા. પરંતુ જો વ્યક્તિ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતી હોય અને ડિટેન્શન અથવા ડિપોર્ટેશનની કાર્યવાહી થાય તો વર્ષોની મહેનત, પરિવારની બચત અને ભવિષ્યની આશા એક ઝટકામાં તૂટી શકે છે. આર્થિક નુકસાન સાથે સામાજિક અને માનસિક દબાણ પણ ખૂબ મોટું બની શકે છે. એટલે અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય પરિવારોએ પોતાના સગા સંબંધીઓને એક વાત ચોક્કસ સમજાવવી જોઈએ. ડંકી રૂટ કોઈ શોર્ટકટ નથી, પરંતુ આખી જિંદગીની મુશ્કેલીનું કારણ બની શકે છે. અને જો તમે અમેરિકા આવવાનું વિચારી રહ્યા છો તો કાયદેસર સ્ટડી વિઝા, વર્ક વિઝા અથવા અન્ય યોગ્ય ઇમિગ્રેશન માર્ગ પસંદ કરો. સુંદર પિચાઈ અને સત્ય નડેલા જેવા ભારતીય મૂળના વૈશ્વિક નેતાઓની સફળતા પણ આપણને બતાવે છે કે શિક્ષણ, કાયદેસર ઇમિગ્રેશન અને લાંબા ગાળાની મહેનતથી વિદેશમાં સફળ કારકિર્દી બનાવી શકાય છે. અંતે અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ગુજરાતી માટે 4 વાત યાદ રાખવાની છે. તમારા વિઝાની શરતો સમજો, અનધિકૃત કામ ન કરો, સ્થાનિક કાયદા અને ટ્રાફિક નિયમોનું પાલન કરો અને કોઈ ઇમિગ્રેશન સમસ્યા ઊભી થાય તો સોશિયલ મીડિયા કે વોટ્સઅપની અફવા પર નહીં, પરંતુ લાયકાત ધરાવતા ઇમિગ્રેશન એટર્નીની સલાહ પર વિશ્વાસ કરો. અને સૌથી મહત્વની વાત, 5200 ભારતીયોના ડિપોર્ટેશનના દાવાથી ગભરાઈ જશો નહીં, કારણ કે આ આંકડો ભારતીયો માટેનો હોવાનું દેખાતું નથી, પરંતુ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ખરેખર કડક બની રહ્યું છે. એટલે બેદરકારી માટે હવે જગ્યા ઓછી છે. અમેરિકામાં રહેલા મિત્રો, તમારો વિઝા, તમારો સ્ટેટસ અને તમારા દસ્તાવેજો માત્ર કાગળ નથી, એ તમારી અમેરિકામાં રહેવાની સૌથી મોટી સુરક્ષા છે. તેથી અફવા નહીં, હકીકત સમજો, ડર નહીં, કાયદાની જાણકારી રાખો અને ગેરકાયદેસર શોર્ટકટ નહીં, પરંતુ કાયદેસર રસ્તો પસંદ કરો, કારણ કે એક નાની બેદરકારી આખા ભવિષ્ય પર ભારે પડી શકે છે.